માતાજી, જય દ્વારકાધીશ, બધાને રામ રામ ને સીતારામ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા લેક્ચરના અંદર, આજના જે વિડીયો છે એના અંદર આપણે હવે આજથી 2 લેક્ચર કે 3 લેક્ચર આઈ થિંક બનશે, 2 કે 3 વિડીયો એના વિશે હું અપલોડ કરીશ કે કમ્પ્લીટ સોલ્યુશન ફોર ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ એક્ઝામિનેશન્સ 2026ની જે 21 નંબરની એક્ઝામ લેવાવાની છે. 7 જૂને એક્ઝામ ડિક્લેર થઈ છે. એક્ઝામ તમે લોકો જે કોઈ અપિયર થતા હોય એના માટે હું કમ્પ્લીટ સોલ્યુશન લઈને આવ્યો છું આજે આપની સાથે. તમે જોઈ શકશો મારી આ લેક્ચરના અંદર મેં પીપીટી બનાવી છે એ રીતના કે તમે સારી રીતના ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની જે એક્ઝામ છે એ શું છે, કઈ રીતના તમે એના અંદર પાસ થઈ શકો, પાસ થવાના ક્રાઇટેરિયા A to Z ડિટેલ, કે એક લો આસ્પિરન્ટ કે એક એડવોકેટ કહી શકીએ કે જે સનદ મેળવશે, સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મેળવશે, ત્યારબાદ કોઈ બી કોર્ટના અંદર બહુ સારી રીતના પ્રેક્ટિસ કરી શકે, એના માટેની આ એક્ઝામ છે. તો એક્ઝામમાં શું ક્રાઇટેરિયા છે, કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે, કેવી રીતના તમારે બેર એક્ટ રેડ કરવા, કઈ રીતના તમારે કેટલા ક્વેશ્ચન્સ હોઈ શકે છે, કેમ તમારે ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવા, આ બધા જ વિશે A to Z ડિટેલ આપણે મારા લેક્ચરના અંદર, મારા વિડીયોના અંદર હું ડિસ્કસ કરીશ. આ સાથે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તમે બધા નોટ પેન લઈને બેસજો. ઘણી જગ્યાએ તમારે કંઈક લખવાનું કે એવું આવશે તો તમે લખી શકો. હા, તમારા મિત્રોને આ મારો લેક્ચર આપણે શેર કરજો કે જેથી કરીને એની મદદથી એ લોકોને બી ઘણો બધો બેનિફિટ રહેશે. જે કોઈ બી ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની એક્ઝામ પ્રિપેરેશન કરતા હોય, આસ્પિરન્ટ હોય, જે અપિયર થવાના હોય, એ બધાને આપણા લેક્ચર્સ તમે શેર કરજો કે જેથી કરીને એ બી બેનિફિટ લઈ શકે. સફર મેં ધૂપ મેરે કામ આઈ, છાવ હોતી તો સો ગયા હોતા. શું મસ્ત વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, સમજો. લાઈન મેં લખી છે તમારા માટે, સફર મેં ધૂપ મેરે કામ આઈ, છાવ હોતી તો સો ગયા હોતા. તમે બધા કે જેને LLB કર્યું છે, LLB કરી અને એડવોકેસી તરફ જઈ રહ્યા છો, એડવોકેસી વકાલતની પ્રેક્ટિસ કરવી છે, વોટ એવર ધી અધર કરિયર ઓપ્શન્સ કે જે આપણે આપણા લેક્ચરમાં ઘણીવાર ડિસ્કસ કર્યા છે, બધા જ કરિયર ઓપ્શનથી તમે જ્યારે વકાલત માટે જવું છે તો તમારી પાસે સનદ હોવી જોઈએ. શું કહે છે આ લાઈન તમે જુઓ, સફર મેં ધૂપ મેરે કામ આવી, છાવ હોતી તો સો ગયા હોતા. તમે બધા જ ઘણું બધું એજ્યુકેશન લઈને, ઘણો બધો અનુભવ લઈ અને પછી LLB કરો છો. મને ખબર છે LLB કરવું હોય તો તમારે ગ્રેજ્યુએશન, BA BCom કોઈ બી એક ગ્રેજ્યુએશન કરવું પડે. એક ગ્રેજ્યુએશન થઈ જાય ને ત્યારબાદ LLB થાય. ઇટ મીન્સ કે તમારા ગ્રેજ્યુએશનના 3 વર્ષ પછી LLBના 3 વર્ષ, એટલે 6 વર્ષ ડબલ ગ્રેજ્યુએટ થાવ તમે. 6 વર્ષ આ સાથે જ્યારે તમે 6 વર્ષ LLB પૂરું કરશો ત્યારે તમારી સાથે જે ગ્રેજ્યુએશનમાં હશે ને એ બધા એનું માસ્ટર્સ પૂરું કરી લીધું હશે ને એને 1 વર્ષ થઈ ગયું હશે. પણ તમને રસ હતો કે તમને એવી ઈચ્છા છે કે હું લો કરું, હું આગળ વધું, એટલા માટે તમે આ એડવોકેસીનું ફિલ્ડ, તમે વકાલતનું ફિલ્ડ પસંદ કર્યું છે. તો સફર મેં ધૂપ મેરે કામ આવી, છાંવ હોતી તો સો ગયા હોતા. તમે સંઘર્ષ પસંદ કર્યો છે. તમે સમજો, તમે સંઘર્ષ પસંદ કર્યો છે, તમારા જીવનમાં સંઘર્ષ આવ્યો છે કે LLB પૂરું થઈ ગયું, ત્યારબાદ હવે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે એક્ઝામિનેશન છે, પરીક્ષા છે, એ પાસ થઈ જાય તો તમે ફાઇનલી એઝ એન એડવોકેટ તરીકે કોર્ટના અંદર પ્રેક્ટિસ કરી શકો. એટલા માટે મેં આ લાઈન લખી છે કે સફર મેં ધૂપ મેરે કામ આવી, છાંવ હોતી તો સો ગયા હોતા. જો પડછાયો હોત કે છાંયડો હોત, ઇટ મીન્સ કે તમને સારો કરિયર ઓપ્શન્સ મળી ગયો હોત ને, કે જેમાં તમારે હેલ્ધી ઇન્કમ થતી હોત તો તમે આ સાહસ ન કરે. પણ તમને નવું કરવાની ઈચ્છા છે, નવું નોલેજ મેળવવાની ઈચ્છા છે. યુ આર ઇન ધ ટોપ મોસ્ટ એજ્યુકેશન ઓફ સોસાયટી. તમે સમજી શકો છો આ સોસાયટીનું સૌથી ઊંચા દરજ્જાનું નોલેજ લ્યો છો તમે, કે જેને લ્યો છો કન્ટિન્યુ છે, એ લોકો લે છે, અને જેને પૂરું થઈ ગયું એને લઈ લીધું છે. મોડર્ન એન્ડ વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર મિત્રો જો કોઈ LLBની ડિગ્રી ધરાવતું હોય તો એને સોશિયલ સાયન્ટિસ્ટની ઉપાધિ આપવામાં આવે છે. તમે સમાજના વૈજ્ઞાનિક છો એમ સમજો. તમે જેવો તેવો કે કોઈ સામાન્ય 3 વર્ષનો કોર્સ નથી કર્યો. યુ આર ઇન ધ ટોપ મોસ્ટ ઓફ ધ એજ્યુકેશન ફિલ્ડ. એજ્યુકેશન, સોશિયલ, ઇકોનોમિક બધી જ ફિલ્ડના અંદર તમે ટોપ મોસ્ટ કહેવાય એવું એજ્યુકેશન લીધું છે. અને એજ્યુકેશનની સફળતા વકીલ તરીકે જ્યારે તમે તમારા કરિયરમાં આગળ વધવા માગો છો ત્યારે આ એક્ઝામિનેશન, આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ આપવી તમારા માટે ઘણી જરૂરી છે. પાસ કરવી બી તમારા માટે ઘણી જરૂરી છે.
અને આ સાથે પછી પાસ થયા બાદ સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળ્યા બાદ તમે કઈ રીતના તમે પ્રેક્ટિસ કરી શકો છો કોર્ટના અંદર, એનાથી તો તમે બધા પરિચિત જ છો. માટે તમે ખૂબ આગળ વધો એવી અગાઉથી શુભકામના. આપણે મારા લેક્ચરમાં ડિસ્કસ કરીએ. આપણે આજની ટાઇટલ છે કમ્પ્લીટ સોલ્યુશન ફોર ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ ઓફ એક્ઝામિનેશન પ્રોસિજર ટુ બીકમ એડવોકેટ ફ્રોમ લોયર. તમે LLBની ડિગ્રી લ્યો ને એટલે લોયર તો બની ગયા કહેવાય. તમે કોઈને એડવાઇસ તો આપી શકો, પણ તમે કોઈના વતી રજૂઆત ન કરી શકો કોર્ટના અંદર. કોર્ટના અંદર તમે વકાલતનામું ન ફાઇલ કરી શકો. એના માટે તો તમારી પાસે સનદ જોઈએ. તો તમે સનદની એક્ઝામ પાસ કરો અને ખૂબ આગળ વધો એવી શુભકામના. આ મારો લોગો છે, મેં હમણાં જ ડિઝાઇન કરેલો છે. તમે હવે જોતા હશો મારા લોગોમાં આ મારી યુટ્યુબ ચેનલનું મેં એકચ્યુઅલી આ મેં PDF છે ને એક વર્કશોપ લેવા માટે બનાવેલી હતી, પણ મને એમ હતું કે હું મારા માટે સ્પેશિયલ PPT કે PDF બનાવીશ, પણ ટાઈમ નથી રહ્યો એટલે એ જ PDF રન કરી અને આપણે ડિસ્કસ કરીએ છીએ. કારણ કે હવે એક્ઝામ આંબી ગઈ છે અને આપણી પાસે ટાઈમ ઓછો જેવું છે. ખાસ મિત્રો, ચિંતન કુમાર નામની મારી ટેલિગ્રામમાં ચેનલ બી છે. તમે લોકો ટેલિગ્રામ ચેનલ બી જોઈન કરી શકો છો. હું એના અંદર ક્વેશ્ચન આન્સર, લીગલ ન્યૂઝ, ઘણું બધું એના અંદર અપડેટેડ જે લો રિલેટેડ છે, આપણા દેશ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ બધી વસ્તુ અવારનવાર મેકતો રહેતો હોય છું. તો આપ સૌ મારી ટેલિગ્રામ ચેનલ ચિંતન કુમાર છે, એના અંદર આ મારો લોગો છે એ DPમાં હશે, એ જોઈન કરી શકો છો. તમને બધાને મારો પરિચય તો છે જ. ચિંતન કુમાર શકોરિયા મારું નામ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ લો. મેં BCom, LLB, LLM, હ્યુમન રાઇટ્સ અને ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોઝના અંદર કર્યું છે. મેં GSET ક્વોલિફાય કરી છે અને હાલ મારું PhD ચાલુ છે. આપણે આગળ વધીએ, વધુ બીજી ડિસ્કસ ના કરીએ તો હાઉ ટુ ગેટ પ્રોવિઝનલ સનદ સર્ટિફિકેટ ફ્રોમ ગુજરાત બાર કાઉન્સિલ. મારા ખ્યાલથી મારા વિડીયો જોનારા બધા જ ગુજરાત સાથે કનેક્ટેડ છે, તો એને ખબર હોવી જોઈએ કે પ્રોવિઝનલ સનદ કઈ રીતના મેળવી શકીએ ગુજરાત બાર કાઉન્સિલની. અને AIBCની એક્ઝામ ઇન ડિટેલ આપણે આ વિડીયોના અંદર ડિસ્કસ કરવાના છીએ. આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો લોગો છે. આ ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલનો બાર એક્ઝામિનેશન માટેનો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો લોગો છે. અને આ એડવોકેટનો સિમ્બોલ છે કે જેના માટે તમે બધા મહેનત કરો છો અને મતો છો. બધાને જ બહુ સારી રીતના ખબર છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે સનદ છે એ કઈ રીતના લેવાની. તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું, તમારે ત્યાં સનદનું ફોર્મ હશે, એ ફોર્મ ડાઉનલોડ કરવાનું લીગલ પેપર ઉપર. દેન આફ્ટર એ ફોર્મ ભરી અને તમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જઈ અને તમે સબમિટ કરશો એટલે તમને તેનું પ્રોવિઝનલ સનદ મળશે. ઇટ મીન્સ કે પ્રોવિઝન મીન્સ 2 વર્ષ માટે તમને તમારું લાઇસન્સ મળે. 2 વર્ષ માટે તમે ગુજરાતમાં પ્રેક્ટિસ કરી શકો. પણ આ 2 વર્ષ દરમિયાન તમારે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની એક્ઝામ પાસ કરવી કમ્પલસરી છે. ઇટ મીન્સ કે આ પ્રોવિઝનલ છે, સમજ્યા? ટેમ્પરરી છે. ટેમ્પરરી તમે પ્રેક્ટિસ કરી શકો, પણ તમારે 2 વર્ષના અંદર પરીક્ષા પાસ કરી લેવાની ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલની. ધ્યાન આફ્ટર તમારો એ જ સનદ નંબર છે, એ જ તમારો વકીલાતનો લાઇસન્સ નંબર છે. એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન પાસ કર્યા બાદ તમારું પરમનન્ટ આઈ કાર્ડ બનશે, તમને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળશે. આગળ આપણે જોશું કેવું હોય સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ, એટલે તમને વધારે ખ્યાલ આવશે. એટલે પ્રોવિઝનલ સનદ મેળવવી, સનદ સર્ટિફિકેટ મેળવવું ઘણું બધું ઇઝી છે. તો તમે લોકો બધાએ જેને મેળવી લીધું હશે, જેમ કોઈ 6ઠા સેમેસ્ટરમાં હોય તો બાર કાઉન્સિલ હવે નવો નિયમ કર્યો છે, 6ઠા સેમેસ્ટરમાં હોય એ બી પરીક્ષા આપી શકે છે. તો એના માટે શું પ્રોવિઝન છે મને બહુ ડીપમાં નથી ખબર, પણ જે લોકો અપિયર થવાના છે એની પાસે આ નંબર હશે એવું જરૂરી છે. લોયર વર્સિસ એડવોકેટ, મેં તમને કીધું લોયર એન્ડ એડવોકેટ ઓફ ઇન્ડિયા, કયા એના ડિફરન્સ છે. 2 ડિફરન્સ હોય છે. લોયર અને એડવોકેટ બંને અલગ વસ્તુ છે, બંને અલગ પ્રોફેશન છે, એવું આપણે કહી શકીએ. કે લોયર છે એ શું હોય પહેલાં એ સમજે. મેં તમને હમણાં કીધું ને કે LLB કરી લ્યો એટલે તમે લોયર તો બની ગયા, તમારી પાસે લોની ડિગ્રી છે. યુ મે ઓર મે નોટ એનરોલ વિથ બાર કાઉન્સિલ. તમે કોઈ બાર કાઉન્સિલ સાથે જોડાયેલા છો કે જોડાયેલા ન પણ હોઈ શકો. ઇટ મીન્સ તમે પ્રોવિઝનલ સનદ લીધી છે ઓર ન બી લીધી હોય. કેન નોટ અપિયર ઇન કોર્ટ, તમે કોર્ટમાં અપિયર ન થઈ શકો, કોઈ વતી તમે રજૂઆત ન કરી શકો, તમે VP ફાઇલ ન કરી શકો, વકાલતનામું ન મેકી શકો. તમે તમારા વતી તમારી દલીલ કરી શકો, પણ કોઈ બીજા વતી તમે દલીલ ના કરી શકો જ્યાં સુધી તમે લોયર છો. ઇટ મીન્સ તો તમે શું કામ કરી શકો, તમે કોઈકને એડવાઇસ આપી શકો. આ ખાસ યાદ રાખો. તમારી પાસે લીગલ નોલેજ છે એટલે તમે કોઈને એડવાઇસ આપી શકો, પણ એડવાઇસનું પ્રેક્ટિકાલિટીમાં તમે રૂપાંતરણ ન કરી શકો. અને એડવોકેટ શું છે તમે એ સમજી શકો છો. જો આ લોયર એડવોકેસીનો કોર્ટને એ ડિફરન્સ છે, તમે જોઈ શકો છો. આ પ્રોફેશનલ છે પ્યોર, જ્યારે આ બી પ્રોફેશનલ છે, પણ એ પ્રોફેશનલ કોડ ઓફ કન્ડક્ટ એડવોકેટના લાગુ પડશે. હોલ્ડ્સ એન્ડ LLB ડિગ્રી ધરાવે છે, એનરોલમેન્ટ હોય છે બાર કાઉન્સિલ સાથે, કેન અપિયર ઇન કોર્ટ, એ કોર્ટમાં અપિયર થઈ શકે છે, અને ઓથોરાઇઝ ટુ રિપ્રેઝેન્ટ ક્લાયન્ટ,
ક્લાયન્ટને ખાસ તો રિપ્રેઝન્ટ કરી શકે છે. પૈસા સાચા આમાં જ છે, તમને મને બધાને ખબર છે, રિપ્રેઝન્ટ કરવાના જ પૈસા છે ક્લાયન્ટને. બાકી જો ક્લાયન્ટમાં લીગલ નોલેજ હોય અને ક્લાયન્ટને જ બધું ખબર પડતી હોય તો એ નો કોર્ટમાં દલીલ કરે, એ શું લેવા વકીલને હાયર કરે. એટલા માટે એ તમે ખાસ યાદ રાખજો કે એ એડવોકેટ બનીને જ તમે રેવન્યુ જનરેટ કરી શકો, લોયર બનીને નહીં. અડધા ક્લાયન્ટ તો એવા છે તમને સલાહ દેશે, એને તમારા કરતાં તો એને નોલેજ જાજુ હોય. જેલમાં બેઠા બેઠા તમને ફોન કરીને કે સાહેબ આ જગ્યાએ આ સાહેબમાં અરજી કરજો તો મારા જામીન મળી જશે. એટલે તમને હજી તો નવા ફિલ્ડમાં આવશો એટલે ઘણું બધું શીખવા મળશે. ક્રિમિનલ પ્રેક્ટિસ હોય એના અંદર કોઈ રૂઢિવાળા હોય ક્રિમિનલ, હેબિચ્યુઅલ ક્રિમિનલ કહેવાય એના ક્રાઇમ એના રમતની વાત હોય, એવા તમારા કોઈ ક્લાયન્ટ હોય તો તમને બેઠા બેઠા સલાહ દેશે કે આ ટાઈમે મારી અરજી મેકજો, આમ દલીલ કરજો એટલે મને જામીન મળી જશે. એટલે એ નોલેજ તો એની પાસે તમારા કરતાં જાજુ હોય, પણ એ બિચારો બોલી ન શકે ને અંદર, એના માટે તમને રાખ્યા હોય. એટલે તમે સમજી શકો છો કે એડવોકેટનું મહત્ત્વ શું છે. હાઉ ટુ ગેટ પ્રોવિઝનલ સનદ, આની વિશે આપણે વાત કરી, મેં તમને હમણાં આગળ ડીપમાં સમજાવી દીધું. સમજાય. યુ હેવ અ 2 years ટાઈમ લિમિટ. મેં કીધું 2 વર્ષમાં તમારે AIBCની એક્ઝામ પાસ કરી લેવાની કે જે તમને ખૂબ જ ફાયદો કરાવશે. 2 વર્ષમાં તમે ગમે એમ કરીને પાસ કરી લ્યો એક્ઝામ એટલે તમારી પાસે પરમેનન્ટ સનદ આવી જાય. હું તમારી સાથે મીમ્સ બી આના અંદર મેં રાખેલા છે એટલે તમે સમજી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. AIBC એક્ઝામિનેશન ઇન ડિટેલ. અભી મજા આએગા, એમ કે હવે ભાઈ હવે જે ફાઇનલ છે ઉત્સવ કી કરો તૈયારી, કે હવે ફાઇનલી તમારું શું છે AIBC એના વિશે ડિટેલમાં આપણે ડિસ્કસ કરશું. ચાલો, વોટ ઇઝ AIBE, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન શું છે? તો ભાઈ ઇટ ઇઝ કન્ડક્ટેડ બાય બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાતી આ એક પરીક્ષા છે. તો કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા શું છે? તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે ને સ્ટેચ્યુટરી બોડી છે, કાયદા દ્વારા નિર્માણ પામેલી ભારતની એક સંસ્થા છે કે જે ભારતના અંદર કાયદાનું જ્ઞાન, કાયદાની પ્રેક્ટિસ, બધી કોર્ટોમાં જે વકીલો છે એનું સંચાલન, એની નોંધણી, આવું કામ કરે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા શું કામ કરે છે? તો ભાઈ ભારતના અંદર રહેલી આ એક કાયદાકીય સંસ્થા છે. એડવોકેટ એક્ટ દ્વારા એનું નિર્માણ થયેલું છે. આ સંસ્થા કોડ ઓફ એથિક્સ, કોડ ઓફ કન્ડક્ટ, વકીલો કેવા હોવા જોઈએ, વકીલનું ભણતર કેવું હોવું જોઈએ, વકીલોને પરીક્ષા કઈ આપવી કે જે પાસ થાય, કોઈ વકીલ ખોટું કામ કરે છે તો એની સનદ સસ્પેન્ડ કરવી, કેટલા બાર કાઉન્સિલના રજિસ્ટ્રેશન કરવા. ટૂંકમાં વકીલોની દુનિયા, ન્યાયની દુનિયામાં આ સંસ્થાનું મહત્ત્વ ખૂબ જ છે, યાદ રાખજો. જે કોઈ બી વ્યક્તિ ભારત દેશમાં ન્યાય સાથે જોડાયેલ છે, ન્યાયની દુનિયામાં જોડાયેલ છે, એ આ સંસ્થા સાથે જોડાયેલ છે એમ સમજીને ચાલજો. આ સંસ્થા જ તમને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ ઇસ્યુ કરશે, આ સંસ્થા જ તમારી એક્ઝામ લે છે અને આ સંસ્થા જ તમને જીવનભર કામ આવશે. આ સંસ્થા દ્વારા જ તમે આગળ વધો છો. આ સંસ્થા દ્વારા જ કોડ ઓફ કન્ડક્ટ નક્કી કરવામાં આવે છે, કોર્ટના અંદર કેમ પ્રેક્ટિસ કરવી. કારણ કે જે જજ બન્યા હોય ને એ બી ક્યારેક વકીલ બન્યા હોય, પહેલાં વકીલ બન્યા હોય ને ત્યારે એ આ સંસ્થા જેમ કહે છે ને એમ કર્યું હોય. અને આ સંસ્થા જ નક્કી કરે સિલેબસ કેવો હોવો જોઈએ, કઈ યુનિવર્સિટી ડિગ્રી આપી શકશે, કઈ કોલેજ ડિગ્રી આપી શકશે, એ બધી જ વસ્તુ આ સંસ્થાએ નક્કી કરેલી છે. જો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કોન્સ્ટિટ્યુટેડ અંડર ધ એડવોકેટ્સ એક્ટ 1961, ઇટ મીન્સ કે એડવોકેટ એક્ટ 1961નો જે કાયદો છે એના અંદર આ સંસ્થા નિર્માણ પામેલી છે. આ સંસ્થા ક્યારે બનશે, કઈ રીતના બનશે, એને વિશે આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે એડવોકેટ એક્ટ છે એના અંદર કીધેલું છે કે આવી એક ભારતમાં સંસ્થા હોવી જોઈએ કે જે આવું નિયમન કાર્ય કરશે, જે વકીલોનું નિયમન ને આવું બધું કાયદાની દુનિયામાં બહુ સારું એવું મેનેજમેન્ટ કરશે. આ સંસ્થા જ તમને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ આપશે. જો આ સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ તમે બી જ્યારે પાસ કરી લેશો એટલે અહીંયા તમારું બી સ્વીટ મોઢું આવશે, અહીંયા તમારી એઠે સહી આવશે, આવું બધું નંબર આવશે, આમાં તમારું નામ ચોખ્ખું ચટ લખેલું હશે, એનરોલમેન્ટ નંબર લખેલો હશે, આવું બધું તમારા ભાઈ આવશે. તમે એક્ઝામ પાસ કરી લેશો તો આ ખાસ યાદ રાખજો, મહેનત કરજો, પાસ થઈ જશો એટલે તમારે બી આવું સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ આવશે. પછી એને મઢાવી અને આ જો કઈ ડેટથી રજીસ્ટર કર્યું ને એ બી આના અંદર લખેલું હોય ખાસ. પછી આને મઢાવી અને તમે તમારી ચેમ્બર બનાવો, એમાં પાછળ રાખજો એટલે બહુ સારું લાગશે, તમને પ્રાઉડ ફીલ થશે કે તમે સારા એવા વ્યવસાયમાં જોડાયેલા છો. ચાલો આપણે નેક્સ્ટ ડિસ્કસ કરીએ. બહુ લેન્ધી લેક્ચર હું નહીં કરું, 15-20 મિનિટ બહુ ઇનફ છે. પછી આપણે નેક્સ્ટ બીજા લેક્ચરના અંદર બીજી ડિસ્કસ કરશું.
હા, બહુ લેન્ધી ન કરું. એનું મિનિંગ એવો છે કે હવે જનરેશન ઝેડ છે, પેશન્સ રહ્યું નથી કોઈનામાં, બહુ લાંબા વિડીયો લાંબા લેક્ચર જોઈ શકતા નથી. એટલે મને બધા એમ કહે કે જો યુટ્યુબમાં હાલવું હોય તો તમારે ટૂંકા વિડીયો મૂકવા, 10-15 મિનિટના મેકવા, એથી વધારે ન મેકવા. જો એથી વધારે મેકશો તો પછી કોઈ જાજો ને છેલ્લે સુધી વિડીયો જોતું નથી. એટલે જે હોય આપણે આપણી રીતના ટૂંકા વિડીયો મૂકશું. ઇટ ટેસ્ટ અ બેઝિક લીગલ નોલેજ એન્ડ પ્રોફેશનલ એથિક્સ. શું ટેસ્ટ કરે છે આ એક્ઝામ? તમે સમજો, આ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એ શા માટે એક્ઝામ લે છે એનું રીઝન આમાં આપ્યું છે. બેઝિક લીગલ નોલેજ અને પ્રોફેશનલ એથિક્સ તમારામાં કેવા છે ને એ ચેક કરે છે. તમે જોજો, જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું જે આ એક્ઝામિનેશનનું પેપર છે ને એ 100 માર્કનું હશે. એના અંદર તમારું લીગલ નોલેજ ચેક થતું હશે. એ તો સિલેબસ તમને આપ્યો છે, 10-19 કાયદા છે, 19 પ્રકારના જે લો છે. એના અંદરથી કોઈનામાંથી 2 માર્કનું, કોઈનામાંથી 8 માર્કનું, કોઈનામાંથી 10 માર્કનું એવા ક્વેશ્ચન તમારે આવશે. તો એ તમારું લીગલ નોલેજ ટેસ્ટ કરે છે. અને ઓપન બુક એક્ઝામ હોય છે, તમને અને મને બધાને ખબર છે. પણ એ બી એક આર્ટ છે કે ઓપન બુક એક્ઝામ પાસ કરવી, એ બી એક કળા છે. એ બી આપણે આગળ ડિસ્કસ કરશું. એ તમારું લીગલ કાયદામાં તમને કેટલું નોલેજ છે ને એ ચેક કરે છે. તમારામાં પ્રોફેશનલ એથિક્સ કેવા છે ને એ ચેક કરે છે. આફ્ટર પાસિંગ ધ એક્ઝામિનેશન યુ રિસીવ સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ. આપણે આગળ વાત કરી ગયા એમ તમને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળશે. ધેન આફ્ટર વિથ ધ COP યુ કેન પ્રેક્ટિસ એઝ એન એડવોકેટ ઇન એની કોર્ટ ઓફ ઇન્ડિયા. આ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ અને સનદ હોય ત્યારબાદ જ તમે કોઈ બી કોર્ટના અંદર પ્રેક્ટિસ કરી શકો છો. વકાલતનામું મૂકી શકો છો, સહી કરી શકો છો. આ આપણે હેરાફેરીનો સીન છે, બહુ સારો એવો છે કે ચક્કર આ રહે છે, શું છે આ બધું. આ ભાઈ વિચાર કરે છે કે હવે કઈ રીતના પાસ કરશું. આગળ આપણે જોઈએ કઈ રીતના આમાં હોય છે. મિત્રો, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોય છે? કોણ આ પરીક્ષા આપી શકે? તો ભાઈ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં LLB કરેલું હોવું જોઈએ. જે વ્યક્તિ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વકીલ બનવાની AIBની પરીક્ષા આપતો હોય એને LLB 3 વર્ષ કે 5 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. અને એ કેવો કોર્સ કે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રિકોગ્નાઇઝ કરેલી યુનિવર્સિટી. મેં કીધું ને, આ સંસ્થા નક્કી કરે કઈ યુનિવર્સિટી LLBની ડિગ્રી આપી શકશે કે નહીં. ઘણી બધી એવી યુનિવર્સિટી હોય, કોલેજીસ હોય જ્યાં ફરજી ડિગ્રી થતી હોય. તો તમે જ્યાંથી LLB કરો છો કે જ્યાંથી કર્યું છે એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સાઇટ ઉપર જઈ અને જોઈ લેવાનું કે એ કોલેજ કે એ યુનિવર્સિટી રજિસ્ટર છે ને ભાઈ. એ યુનિવર્સિટી જે ડિગ્રી આપે છે એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચોપડે નોંધાયેલી તો છે ને. ઘણું બધું એવી કોલેજો, સ્કૂલો, યુનિવર્સિટી ચાલે છે. આપણા ગુજરાતમાં બહુ પ્રમાણ ઓછું છે, બારે ઘણું બધું એવું હોઈ શકે છે. એટલે તમારી ડ્યુટી આવે છે કે હું જે કોર્સ કરું છું એની જે મને ડિગ્રી મળશે એ વેલિડ અને ઓથોરાઇઝ છે કે નહીં. પછી તમે એવું લીગલ નોલેજ લેવા જ્યાં જતા હોય, વકીલ બનવું હોય અને એ બોઘા જેવી પ્રવૃત્તિ કરીને બેસો તો તમે વકીલ તો ન જ બની શકો. આ વકીલ તો એવો હોવો જોઈએ ને કે જે બધું કાયદાકીય રીતના ચેક કરી અને આગળ વધે. તો તમે સમજી શકો છો કે જો કોઈ એવા વ્યક્તિએ LLBની ડિગ્રી લીધી હોય કે જેની કોલેજ કે યુનિવર્સિટી રજિસ્ટર નથી યુનિવર્સિટીની સાઇટમાં, તો કોઈ મિનિંગ નથી એનું વકીલ બનવાનું. કોઈ લીગલ નોલેજ પછી ગમે એટલા કાયદા જાણતો હોય પણ એનો કોઈ પ્રેક્ટિકાલિટી યુઝ ન કર્યો કહેવાય. એના જ્ઞાનનો કોઈ અર્થ નથી. એનરોલમેન્ટ મેં કીધું ને, તમે યુ મસ્ટ હેવ એનરોલ વિથ યોર સ્ટેટ બાર કાઉન્સિલ. તમારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટર પહેલાં થવું પડે. અને એનરોલમેન્ટ નંબર આવે ને એ તમે મેળવી અને પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ માટે ફોર્મ ભરી શકો. કારણ કે એ ફોર્મમાં એનો નંબર માગે. એટલે તમારે પહેલાં એનરોલમેન્ટ બી થવું જોઈએ. અને આવું કેમ હશે? તમને એમ થાય કે પહેલાં કેમ અમારે રજિસ્ટર થવાનું? તો એટલા માટે થવાનું કે જે તે સ્ટેટના જે બાર કાઉન્સિલ છે ને એ ઓથોરાઇઝ કરી શકે. જે તે પર્સનને, વ્યક્તિને અમારી સાથે કેટલા અમારા રાજ્યમાં પ્રેક્ટિસ કરે જોઈ શકે, એ વેરીફાઈ કરે. ધેન આફ્ટર તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું કામ થોડુંક ઘટી જાય. તમે સમજ્યા કે એક એનરોલમેન્ટ નંબર મળી ગયો ઇટ મીન્સ કે એ વેરીફાઈ થયેલ છે, એના ડોક્યુમેન્ટ વેરીફાઈ થયેલ છે, એની ડિગ્રી સાચી છે, એ બરોબર છે. તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને બધાના ડોક્યુમેન્ટને એવું ચેક કરવાનું ન આવે. કામનું ભારણ ઘટી શકે એટલા માટે સ્ટેટ બાર કાઉન્સિલને કમ્પલસરી રાખેલું છે. ઇન્ડિયન સિટીઝન્સ હોવા જોઈએ. એજ લિમિટ, નો એજ લિમિટ. તમને બધાને ખબર હશે વકીલ બનવાની કોઈ ઉંમર ન હોય. કોઈકને 60 વર્ષે એમ થાય કે મારા લોમાં એડમિશન લેવું છે તો એ દરદારાને એડમિશન લઈ અને લઈ શકે છે. કારણ કે પ્રોફેશનલ કરિયર જે બનાવવા માગતા હોય, જેને પ્રોફેશનલી આગળ વધવું હોય, આ પ્રોફેશનલ કરિયર છે. આના અંદર એવું કોઈ નથી. કારણ કે પ્રોફેશનલ તમે આઈ થિંક 12મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થામાં બહુ સારી ડેફિનેશન આપેલી છે કે વ્યવસાય કોને કહેવાય. વ્યવસાય એટલામાં એને કહેવાય કે જે તમારા જેવા સમૂહનું જ્ઞાન લીધું હોય, કોઈ એક સ્પેશિયલ વાતનું જ્ઞાન લીધું હોય અને જે એ લોકો જે કામ કરે છે એમાં નોંધણી કરાવેલી હોય.
આને વ્યવસાય કહેવાય. તો પ્રોફેશનલમાં કંઈ એજ લિમિટ ન આવે. એને જ્ઞાન લીધું છે, આ LLBની ડિગ્રી છે, બસ એ 50 વર્ષનો હોય, 60 વર્ષનો હોય, 70 વર્ષના હોય તોય બી એડમિશન લઈ શકે. એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ આપી શકે છે. નંબર ઓફ અટેમ્પ શું હોય તો ભાઈ અનલિમિટેડ. મેં કીધું આમાં એજનું કોઈ રેસ્ટ્રિક્શન નથી. 90 વર્ષે એમ થાય કે મારે સનદની એક્ઝામ દેવી અને પરીક્ષા દેવી અને પાસ કરી અને પ્રેક્ટિસ કરવી છે તો એ કરી શકે છે. એને કોઈ એજના રેસ્ટ્રિક્શન નથી મળતા. એટલે નંબર ઓફ અટેમ્પ્સ બી એને ગમે એટલા મળે. એટલે આમાં કોઈ એવું બીક રાખતા નહીં કે ભાઈ એક અટેમ્પ મેળવો, 2 અટેમ્પ મેળવ્યા, 3 અટેમ્પ મેળવ્યા. તમે અનલિમિટેડ અટેમ્પ છે, તમારે પાસ કરવી જોઈએ. આ પછી 5 10 અટેમ્પ દઈ અને તમે AIB ક્લિયર કરવા માગતા હોય અને જો ન થતી હોય તો ભગવાનની કંઈક બીજી ઈચ્છા છે એમ સમજી અને બીજા કરિયરમાં જોડાઈ જવું. હા, કારણ કે કોઈ બી ખાસ યાદ રાખજો મિત્રો, કોઈ બી એક્ઝામ છે એ પછી પાસ થાય. પહેલાં તમે એક્ઝામ જેના માટે દો છો ને એ વ્યક્તિ પહેલાં બનશો. તમારું નેચર એવો હોય, તમે વકીલ હશો ને તો તમે પરીક્ષા પહેલાં ગાયે પાસ કરી લેશો. હું જ્યારે પ્રિપરેશન કરતો હતો મારી સિવિલ સર્વિસીસની, ત્યારે મને યાદ છે એમાં એક બહુ સુંદર લાઈન હતી. એના અંદર કીધું હતું કે આપ અફસર बाद में बनते हैं, सॉरी आप एग्ज़ाम क्लियर बाद में होती है, अफसर पहले बनते हैं. તમે અધિકારી પહેલાં બની જશો ને પછી તમારાથી પરીક્ષા તરત પાસ થઈ જશે. એટલે ઇટ મીન્સ કે તમે જો વકીલ હશો, તમે વકીલ બની ગયા હશો તો તમારી પરીક્ષા ઇઝીલી ફર્સ્ટ અટેમ્પમાં નીકળી જશે. કારણ કે એ ચેક જ વકીલ તરીકે કરે છે. વકીલ હોય એને 2 એક્ટ વાંચતા આવડતું હોવું જોઈએ, એનામાં લીગલ નોલેજ હોય, એનામાં પ્રોફેશનલ એથિક્સ હોય, એટલે એ પેપર આરામથી પાસ કરી શકશે. ઓપન બુક એક્ઝામ છે એટલે વધારે સારી રીતના પાસ કરી શકશે. એટલે તમે સમજી શકો છો કે આમાં અટેમ્પ્ટની કોઈ લિમિટ નથી. એટલા માટે જો તમે વકીલ તરીકે ક્વોલિફાય જ છો તો તમે તરત એક્ઝામ પાસ કરી શકશો. એટલે મેં એ પણ કીધું 5 10 ટ્રાયું દેવાની જરૂર નથી. એ 5 10 ટ્રાયનો કોઈ મિનિંગ નથી. તમે તમારા વર્ષો બરબાદ કરો છો એમ સમજીને ચાલજો. તો આ પ્રોફેશન તમારા માટે નથી એમ સમજી અને ચાલજો. એટલે લિમિટ ના હોય એટલે કંઈ 10 15 અટેમ્પ દેવા એ યોગ્ય બાબત ન કહેવાય. તમે સમજી શકો છો. રેડી? તો હવે આપણે બીજા લેક્ચરના અંદર આગળ ડિસ્કસ કરીએ કે શું છે આગળની એક્ઝામમાં. ત્યાં સુધી જોડાયેલા રહો. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. તમે તૈયારી કરજો. કોઈ બી એવું લાગે તો કોમેન્ટ કરજો. એ બાબત બી આમાં ક્લિયર કરતો જાય. ચાલો, થેન્ક યુ. જય દ્વારકાધીશ.